વાલિયા તાલુકામાં મિની વાવાઝોડું અને કમોસમી વરસાદ વચ્ચે કેળા, પપૈયા સહિતના પાકોમાં ભારે નુકસાન થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે આગાહીના પગલે ગતરોજ સાંજથી વહેલી સવાર સુધી મિની વાવાઝોડા સહિત ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો, જેને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। વાલિયા તાલુકાના સેવડ, ઇટકલા સહિતના ગામોમાં કેળા, પપૈયા, કેરી, શેરડીની ખેતી કરવા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સેવડ ગામમાં રહેતા ખેડૂત સંજયભાઈ ભગતે પોતાના ખેતરમાં કરેલ કેળા, પપૈયાનો પાક ભારે વાવાઝોડું સાથે ખાબકેલા વરસાદમાં જમીનદોસ્ત થઈ જતા તેઓના ઊભા પાક સાથે કેળાના 1000 છોડ અને પપૈયાના 600 જેટલા છોડ જમીન પર પડી જતા ખેડૂતને અંદાજિત 2.75 લાખનું નુકસાન થયું છે। ત્યારે સેવડ ગામના અન્ય ખેડૂતોને પણ લાખોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તેવામાં ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર ચૂકે તેવી માંગ કરી છે। મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ વસાવા છે અને હું ચમારિયા ગામનો રહેવાસી છું અને ખેતી સાથે સંકળાયેલો છું અને મારા ખેતરની અંદર 100 થી 120 જેટલા આંબાના ઝાડ છે અને આજે ગઈ રાત્રે જે વાવાઝોડું આવ્યું છે એમાં મને વ્યાપક નુકસાન થયેલ છે। તો સરકાર તરફથી કોઈ સહાયની એ મારી છે માંગ છે। લગભગ કેટલું નુકસાન હશે તમારા ખેતરમાં? એ લગભગ નુકસાન તો ઘણું છે। કેટલા મણ કેરી ખરી ગઈ એવું ખરું? અંદાજે લગભગ 100-200 મણની આસપાસ। મારું નામ સંજયભાઈ ભરતભાઈ ભગત, ગામ સેવડ, તાલુકે વાલિયા। હું છેલ્લા 25-30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું અને બાગાયતી પાકો ખાસ કરીને હું કરું છું। પપૈયા, કેળ, તરબૂચ એ પ્રમાણેની ખેતી કરું છું અને ગઈકાલે રાત્રે વધારે તોફાન થયું અને વરસાદ અને પવન આવવાથી ખેતીની અંદર ઘણું વ્યાપક નુકસાન થયું છે। પપૈયાનો પાક લગભગ 500-600 જેવા છોડ ભાંગી ગયા છે। એના ઉપર 20 થી 25 કિલો જેટલા પપૈયા હતા અને કેળ પણ ઉથલી ગઈ છે। લૂમ સાથે ઘણું બધું મોટું 1000 જેવા છોડ કેળના પણ પડી ગયા છે, એટલે મોટું વ્યાપક નુકસાન થયું છે। બીજા ખેડૂતોને પણ ઘણું નુકસાન છે। ખેતી સિવાય આંબાવાડીમાં પણ મોટું નુકસાન છે અને આ વાતાવરણની અંદર પલટો આવવાથી, તોફાન થવાથી ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। એ બાબતે સરકાર યોગ્ય સર્વે કરીને એનું વળતર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।